નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। કઠલાલનો યુવાન યાસીન ચૌહાણ મુંબઈમાં એવોર્ડથી સન્માનિત। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના રહેવાસી યુવા લાઇન પ્રોડ્યુસર યાસીન ઉર્ફે મોન્ટુ ચૌહાણને મુંબઈના જુહુ ખાતે તારીખ 28 નવેમ્બર 2025ના રોજ DPIF આઇકન એવોર્ડ 2025 સમારોહમાં દાદા સાહેબ ફાળકે આઇકન એવોર્ડ લાઇન પ્રોડ્યુસર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। આ એવોર્ડ સમારોહનું આયોજન કલ્યાણજી જાનાના નેતૃત્વ હેઠળ સ્થાપક અને અધ્યક્ષ DPIF NGO કરવામાં આવ્યું હતું। આ સન્માનથી યાસીન ચૌહાણના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। યાસીન ચૌહાણ ગત 20 વર્ષથી ગુજરાતી અને હિન્દી ફિલ્મો તેમજ આલ્બમના નિર્માણ ક્ષેત્રે સક્રિય છે। તેઓ પોતાની YouTube ચેનલ મોન્ટુ ડિજિટલ દ્વારા પણ લાખો દર્શકો સુધી પોતાની કળા પહોંચાડી રહ્યા છે। આ એવોર્ડ તેમની સતત મહેનત અને સમર્પણનું પરિણામ છે। આ પ્રસંગે યાસીન ચૌહાણે કહ્યું કે આ એવોર્ડ મને મળ્યો એ મારા માટે ખૂબ મોટી વાત છે, પણ સાચું કહું તો આ સન્માન મારા અને મારા પરિવારનું છે। હું આગળ પણ મારા પરિવારનું નામ રોશન કરતો રહીશ। મકસૂદ કારીગર પરિચય જણાવો। મારું નામ છે યાસીન બિસ્મિલ્લા ચૌહાણ ઉર્ફ મોન્ટુ ડિજિટલ। હું ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ શહેરનો રહેવાસી છું। આપને જે આ એવોર્ડ મળ્યો બોમ્બે ખાતે તે વિશે થોડું વધુ વિગતવાર જણાવશો। આ જે એવોર્ડ મને પ્રાપ્ત થયો છે, જે મહાન વરિષ્ઠ દાદા સાહેબ ફાળકેના નેતૃત્વમાં આ એવોર્ડ મને પ્રાપ્ત થયો છે। આ એવોર્ડ 28 નવેમ્બર 2025 જુહુ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં મને જણાવવામાં આવ્યું હતું કે તમારું નોમિનેશન થયું છે અને મને ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવ્યું હતું। તે પછી મેં ત્યાં હાજરી આપી હતી અને મને ત્યાં આગળ આ એવોર્ડ મુંબઈના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એવા સુરેખાજીના વરદ હસ્તેથી મને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે।